શું કોબ્રા સાપ માણસ કરતાં વધુ ઝડપથી દોડે છે? તે કેટલા વર્ષ જીવે છે? કિંગ કોબ્રાની ગણતરી દુનિયાના સૌથી ખતરનાક સાપમાં થાય છે. કિંગ કોબ્રા ભારતમાં ઉત્તરથી દક્ષિણ સુધી જોવા મળે છે અને તે ટોચના 4 ઝેરી સાપમાં સ્થાન ધરાવે છે. કોબ્રા તેની ઝડપ માટે પણ જાણીતો છે. તે જેટલી ઝડપથી ફ્લેટ સપાટી પર દોડે છે, તે ઉબડ-ખાબડ રસ્તાઓ પર પણ તેટલી જ ઝડપથી દોડે છે. પાણી પણ ડૂબકી મારી શકે છે. જો દુનિયામાં સૌથી ઝડપી દોડતા સાપની વાત કરીએ તો સાઇડવિન્ડર પ્રથમ નંબરે આવે છે. એક પ્રકારનો પીટ વાઇપર સાપ દક્ષિણ-પશ્ચિમ અમેરિકા અને મેક્સિકોના ઘણા ભાગોમાં જોવા મળે છે. સાઇડવિન્ડર મુખ્યત્વે રણ વિસ્તારોમાં રહે છે. તે લગભગ 29 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. સૌથી ઝડપી સાપની યાદીમાં બ્લેક મામ્બા બીજા ક્રમે આવે છે, જેની સ્પીડ 19 કિલોમીટર પ્રતિ કલાક છે. તે મેદાનમાં ખૂબ જ ઝડપથી દોડે છે. ભારે હોવા છતાં તેની ઝડપને કારણે તે તેના શરીરને થોડીક સેકન્ડમાં મારી નાખે છે. કિંગ કોબ્રાની વાત કરીએ તો તે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. માણસની દોડવાની સરેરાશ ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક છે. આ સંદર્ભમાં કિંગ કોબ્રાની ગતિ માણસ કરતાં વધુ છે. જોકે ઉંમર, ફિટનેસ વગેરેના આધારે કેટલાક લોકોની સ્પીડ વધુ પણ હોઈ શકે છે. ઉંમરની વાત કરીએ તો તે સૌથી લાંબુ જીવતા સાપની યાદીમાં કિંગ કોબ્રા ત્રીજા સ્થાને છે. કોબ્રાની સરેરાશ ઉંમર 20 વર્ષ છે. A to Z એનિમલ્સના અહેવાલ મુજબ કિંગ કોબ્રા અત્યાર સુધીમાં મહત્તમ 22 વર્ષ સુધી કિંગ કોબ્રા જીવ્યા છે. જો આપણે સૌથી લાંબુ જીવતા સાપ વિશે વાત કરીએ તો અજગર લગભગ 30 વર્ષ જીવે છે. આ યાદીમાં બીજા ક્રમે રેટલ સ્નેક છે, જે 25 વર્ષ સુધી જીવી શકે છે.